આ જે ન્યાય સંમેલન તમે રાખ્યું હતું એ ન્યાય સંમેલન હતું કે લોક ડાયરો હતો? અને જે તમે આ રાજકારણ કરો છો ને એ તમારી આ રામલીલા હંકરી લેજો. બગદાણા વિવાદ. આ વિવાદને લઈને કોળી સમાજ એક થયો. કોળી સમાજના આગેવાનો એક થયા. કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો, તમામ લોકો ભેગા મળ્યા અને એકમાત્ર નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આંદોલન કર્યું. નવનીત બાલદિયાને ન્યાય પણ મળ્યો, પરંતુ ત્યારબાદ કોળી સમાજ દ્વારા જે ન્યાય સંમેલન છે તે ન્યાય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. અને આ ન્યાય સંમેલન ક્યારે આયોજન કરવામાં આવ્યું કે જ્યારે નવનીત બાલદિયા અને જે કોળી સમાજના લોકોની માંગ હતી તે માંગ પૂરી થઈ ગયા બાદ ત્યારે હવે આ ન્યાય સંમેલન બાદ કોળી સમાજમાં ભાગલા થતા જોવા મળી રહ્યા છે. કેમ કોળી સમાજમાં ભાગલા પડી રહ્યા છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. કોળી સમાજમાં 1 ફેબ્રુઆરીના રોજ એક ન્યાય સંમેલન મળ્યું હતું. ભાવનગર ખાતે, ભાવનગર પશ્ચિમમાં આ ન્યાય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કોળી સમાજના 3 આગેવાનો દ્વારા આ ન્યાય સંમેલનનું આયોજન કર્યું, જેની અંદર જે ઋષિ ભારતી બાપુ છે, બ્રિજરાજ સોલંકી છે, રાજુ સોલંકી છે, અનેક કોળી સમાજના આગેવાનો છે, તેમને બોલાવવામાં આવ્યા. સાથે સાથે કોળી સમાજના લોકો છે કે જે ન માત્ર ભાવનગર કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતભરમાંથી, જે નવસારી, સુરત થી લઈને ઉત્તર ગુજરાત થી લઈને તમામ જગ્યાએથી કોળી સમાજના લોકો છે કે જે પોતાનું પેટ્રોલ બાળીને ત્યાં પહોંચ્યા હતા. તેમ છતાં પણ આજે કોળી સમાજમાં ભાગલા છે તે ભાગલા જોવા મળી રહ્યા છે. આ કોળી સમાજમાં ભાગલા પડવાનું મુખ્ય કારણ છે કે જે દિવસે ન્યાય સંમેલન મળ્યું અને ન્યાય સંમેલન પૂર્ણ થયું તે દિવસે ત્યાં ગાડી ન્યાય સંમેલન પૂરું થયા બાદ બ્રિજરાજ સોલંકી અને જે રાજુ સોલંકી છે, સાથે ઋષિ ભારતી બાપુ છે, આ તમામ લોકો જે વક્તાઓ છે તે લોકોને બોલવા દેવામાં ન આવ્યા અને માત્ર ત્યાં ડાયરો કરવામાં આવ્યો. અને તેને જ લઈને આ કોળી સમાજમાં જે ભાગલા છે તે ભાગલા પડતા જોવા મળી રહ્યા છે. આજે તમામ લોકો આનો વિરોધ કરી રહ્યા છે કે લાખો રૂપિયાનું પેટ્રોલ બાળીને આજે ત્યાં કોળી સમાજના યુવાનો છે, કોળી સમાજના લોકો છે ત્યાં ભેગા થયા હતા. શેના માટે? માત્ર ડાયરો સાંભળવા માટે? જો ડાયરા જ કરવા હોત તો પછી તમે એક વિડીયો બનાવીને મૂકી દીધો તો બી આખા કોળી સમાજના લોકો જોઈ લે. શું કરવા આટલા બધા લોકોને ભેગા કરવામાં આવ્યા? જેટલા રૂપિયાનું પેટ્રોલ બાળવામાં આવ્યું, આજે લાખો રૂપિયાનું પેટ્રોલ કોળી સમાજના જ્યાં ન્યાય સંમેલન હતું ત્યાં ન્યાય સંમેલનમાં આવવા માટે ત્યાં કોળી સમાજના લોકોએ સ્વયંભૂ પોતાના પેટ્રોલ બાળીને ત્યાં પહોંચ્યા, લાખો રૂપિયાના પેટ્રોલ બાળ્યા. આ રૂપિયાની અંદર તો કદાચ 200 દીકરીઓનું કરિયાવર છે તે આવી જાય એટલા રૂપિયાનો જે ધુમાડો છે તે કરવામાં આવ્યો છે તેવું કોળી સમાજના લોકો જ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના એક યુવાને આક્ષેપ કરતા એક વિડીયો છે તે વાયરલ થયેલો છે. વાયરલ વિડીયોની પુષ્ટિ જે લલકાર ન્યૂઝ દ્વારા કરવામાં નથી આવતી, પરંતુ જે આ વાયરલ વિડીયો છે તેમાં કોળી સમાજના યુવાન શું કહી રહ્યો છે તે સાંભળીએ. મારે તમને એટલું કહેવાનું કે આ જે ન્યાય સંમેલન તમે રાખ્યું હતું એ ન્યાય સંમેલન હતું કે લોક ડાયરો હતો? તમારે પહેલાં એવું લખવું હતું તો કે ભાઈ લોક ડાયરો છે, આવવું હોય તો આવજો એમ કહેવું હતું એમ. કારણ કે ઠેઠ નવસારી, સુરત, ગાંધીનગર, અમદાવાદ, નળકાંઠો, ભાલ, બારા, ચલોતર થી માણસ અહીંયા આવ્યું હતું. શું કામ આવ્યું હતું ખબર છે? કે આ જે આગેવાનો હતા ને એમને સાંભળવા કે સમાજને શું શિખામણ દેશે, શું સલાહ આપે છે એ સાંભળવાનું હતું. એટલે અહીંયા બધા આવ્યા હતા. પણ તમે તો ભજનીકને બેસી દીધા, જો કલાકારને વંદન બધાને. પણ ભજનનો પ્રોગ્રામ પછી રાખવો હતો તમારે, કાં તો પહેલાં રાખી દેવો હતો ખાલી ભજનનો પ્રોગ્રામ જ તે લોક ડાયરો. તમે તો ઠેઠ સુરતથી ઓલા આવ્યા, ચિરાગભાઈ ઝાલા આવ્યા હતા, પછી મહામંડેશ્વર આપણા ભારતી ઋષિ બાપુ આવ્યા હતા, પછી આપણે શૈલેષભાઈ મીર આવ્યા હતા, પછી આપણે પિન્ટુભાઈ કોળી આવ્યા હતા, અમારા તારાપુર સાઈડથી વિજયભાઈ બારૈયા આવ્યા હતા. એવા અનેક આગેવાનો, યુવાનો, સમાજના કાર્યકરો અહીંયા આવ્યા હતા, પોતાનું કંઈક મનની વાત કરવા માટે આવ્યા હતા. તમે તો એમને તો ના કરવા દીધી, પણ આ બ્રિજરાજભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકીની બેઠા એમને એમાં એક ના આપ્યું યાર. તમારે તો બોલવું હતું તો આવી રીતે મારે ઘણી વિડીયો બનાવી ના બોલી લેવાય, બોલવાનું હોય એકલાનું. લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલનો ધુમાડો શું કામ કરાવરાયો સમાજ પહે? આ તમને એવું લાગે છે કે અહીંયા ખર્ચ થયો એ વધારશે? નહીં, લાખો રૂપિયાનું ડીઝલ ને પેટ્રોલ બળાવી દીધું તમે. અને એમાં મને એવું લાગે છે કે હિસાબ કર્યો મેં,
200 દીકરીઓનું કરિયાવર થઈ જાય, 200 દીકરીઓ પરણી જાય આપણા સમાજની. એના કરતાં એ કર્યું હોત તો આ ફાળો નાખીને 200 થી 250 દીકરીઓ પરણી થાય, એકલો તેમ ખર્ચો કાલ કરાવી નાખ્યો, કોઈ ન્યાય નહીં. તો એમને મારતા હતા ને, પહેલાં મારતા હતા એવો વિડીયો પહેલાં પ્રથમ આવ્યો ને, એ વિડીયો શૈલેષભાઈ મીરે એટલે બાવડા સાણંદ જે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે, એમને દીવ ન્યૂઝમાં આપ્યો અને એમાંથી વાયરલ વધારે થયો. એટલે પછી આપણા સમાજના બધાએ નાના મોટા આગેવાનો બધાએ ત્યાં ખબર લેવાય પહોંચ્યા. પણ પહેલાં તો અમારો નળકાંઠાના જે રહ્યા એ જ પહોંચ્યા હતા ખબર લેવાય દવાખાને તે નવનીતભાઈની. હવે એ લોકોને તમે જરા બોલવા નથી દીધા, કંઈક તમારે ત્યારે બોલવાનું હતું નકરું. ઓલા ધરમસિંહભાઈ ધાપા બાપભાઈ ભાલિયા, પછી અમારા વિજયભાઈ છે અને જે વકીલ હતા બારૈયા સાહેબ સુરતથી, આવા લોકોને તેમથી એન્ટર જ નથી થવા દીધા. હારા નામથી માણસ હતા એમને તેમ મેં જોવા જ નથી દીધા છે, દેખાયા જ નથી. ખોટું બહુ લાગ્યું છે, કારણ આ તો એવું થયું આપણે બોલાવવાના અને પછી કોથળા બેહાડી દેવાના હેઠે સહી. વાહ, તો આવડે ને તો જ કરાય. 3 વખત તો ઓલા ભાઈ તમારું બોલતા જાય કે આ બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, આવું 3 વખત બોલ્યા માયકમાં. તો ભાઈ સદારામ હોસ્ટેલ બને છે ઠાકોર સમાજની આપણા, એમાં બાપભાઈ ભરવાડ 2 કરોડ ને 51 લાખ રૂપિયા આપ્યા. એ ક્યાં આપણા સમાજના હતા? જેને મોટું મહાન બનવું હોય એને થોડુંક તો આવે જ, તે વેઠવાનું આવે. એમાં આપણે કહેવાનું ના આવે કે મેં એકલો ખર્ચો કર્યો, સમાજે નહીં મેં કર્યો, આ બધું કહેવાનું ના આવે તમારે. તમે કશું જ ખર્ચો નથી કર્યો, એકલો ખર્ચો તેમ સમાજ મેં કરાવીને ખાયો. અને મોટું દુઃખ તો મને એ લાગ્યું કે પેલા ભારતી બાપુ હતા એમને માયક ના આપ્યું. તમે યાર એમ કહું છું, જેને સમાજ ગુરુ માને છે એમને તેમ માયક ના આપ્યું. અમારી જેવા લુખ્ખા ના આપો ચાલે, ચલો ભાઈ મેં સાઈડમાં બેસાડી છે આઘા રેવી એમ. નકર એ ભારતી બાપુનો સ્કોર્પિયો વેજળકા મને મારી વાટ જોઈને 15 મિનિટ ઊભો હતો, 20 મિનિટ તું આવ્યા જ તે કે આમાં બે જાય મારા, હું ના આવ્યો. મને ખબર હતી કે હાનમાં સમજે ને એને જ માણા કહેવાય. આગલા દિવસે વિડીયો આવ્યો ને હીરાભાઈનો, એમાં હું સમજી ગયો હતો કોઈને કહેવું નથી, તમારે કોઈને પૂછવું નથી મોટા આગેવાનોને. અને સીધા હાલો હું કહી દઉં કાલ કે હાલો અહીંયા સંમેલન કરવાનું છે, ભેગા થઈ જાવ એક વિડીયો બનાવીને. લોકોને ખર્ચો જ કરાવી નાખવાનો કહેવાય કોકને. 15 ધારાસભ્ય અને 33 સંસદ સભ્યો અને આખો સમાજ જો આપણે ગાંધીનગર જતો હોય તો અહીંયા તો આવે જ તે નહીં, અહીંયા આવવાના જ હતા. પણ કહેવું તો પડે ને ભાઈ, આપણા સમાજના આગેવાનો છે એમને કહેવું તો પડે ને કે આ રીતનું આયોજન કરવી કે ના કરવી, સલાહ લેવી પડે. આ તો સારું પરમિશન મળી, નકર પરમિશન ના મળે. બોલો તમને ના મળે પરમિશન, આગેવાનોને કહેવું પડે. જેને ભીષ્મા પિતા આપણે માનવી છે એને જ તેમને પૂછ્યું તો શું આવ્યું. અમારી બીજી વાત એ કે સમાજ ઉજળો હોય ને તો એ કહું તમને, મારા બાપા મને એવું કહેતા 95-98 સાલમાં મારા બટન આમ ખુલ્લા હોય ને એટલે આમ કે માગ દે, તેમ કે બટન તૂટલું છે તો કે સાપ માર, અને એવી રીતે મેકલતા. જેમ ખબર છે, કારણ કે એ સમય એવો હતો આપણે નીકળવી અને કોઈ બીજી જ્ઞાતિનો માણસ હોય ને બટન ખુલ્લા પાડી જાય એટલે પહેલાં 2 લાફા મારે આમ, અને પછી એ પૂછે ખબર નથી પડતી બટન વાંખવાનું કેવો છો તો કે આ કોળી, બીજો ફરીને ઠોકે. આવો સમય હતો. તાર પરસોત્તમભાઈ એટલે બોમ્બેથી આવ્યા અને એમને અહીંયા પાવડાનું નિશાન રાખ્યું ને એક પાર્ટી અલગ બનાવી અને અપક્ષમાં જીત્યા. અને જીત્યા એવા સમાજ માટે થઈને એમને જે બલિદાન આપ્યું છે એ કોઈ આપ્યું નથી. અત્યારે માયક પકડીને સીધા મંડી જવી છે ને ભાઈ બધાને આવડે. પેલા બલિદાન દેવું પડે કંઈક. આ વિસ્તારમાં મારા વિસ્તારમાં વિજય બારૈયા જ્યારે વિજય બારૈયાને મેં એવું કીધું બુલેટ કોળી સેના લખ્યું હતું એટલે મેં કહ્યું ભાઈ તારે ત્યાં ચીકલી સેના છે હજે હાલમાં છે પૂછ જોઈએ. પછી એ ભાઈ એટલું સંગઠન મજબૂત કર્યું જ્યારે કોળીને કોઈ ઓળખતા નતા. આમ આ વિસ્તારની વાત કરું તારાપુર સાહેબ, એ ભાઈ એટલું સંગઠન કર્યું ને કે 5 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી પહેલી ફર્સ્ટ. આને બલિદાન કહેવાય. એવા માણસને તમે અહીંયા બોલાવીને અને હેઠે બેહારો છો, કોઈને બતાવવા નથી દેતા, કોઈને મોઢે નથી દેખાવા દેતા, આટલું બધું અપમાન કરવાનું ખોટું લાગ્યું હોય. બલિદાન બહુ દીધેલા છે એવા માણસોને તેમ હેઠે બેહાડી દીધા એમ બોલાવીને. સોલંકી પરિવારે બલિદાન આપેલું છે, પછી આપણે બટન ખુલ્લા રાખીને રખડતા થયા છીએ. એમના ગુણ ભૂલાય નહીં એટલે એમને પૂછાય બધા ભીષ્મ પિતા ને બાપજી શું કામ કહે છે
એટલે આપણે કંઈક પૂછવું પડે. મારે જ મારા બાપાને મારે અત્યારે છે નહીં, પણ મારો છોકરો કંઈક કરવાનો હોય એટલે મને પૂછે ને કે બાપા આમ કરું કે ના કરું. સારા કપડાં લેવા જવું હોય તોય પૂછે આપણને, બરાબર. તો તમારે આખો સમાજ ભેગો કરવો તો તમે ભીષ્મ પિતા ના પૂછો યાર, ખોટું તો લાગે ભાઈ, સમજ્યા. અને એમાં તે તમે પાછા આ બોલાવીને હેઠે બેહાર્યા અને માયક ના આપ્યા, 2 મિનિટ વાત કરવાય ના આપી. ભાઈ શું તમારે કહેવાનું છે એ કહો. અને તમારા ભજન જ સંભળાવા હતા અને ડાયરો જ કરી નાખવો હતો, લખી નાખવો હતો કે ભાઈ ડાયરો હશે, જેને આવવું હોય ને આવજો, તો તમને સમજણ પડે. તો એટલું પબ્લિક ના ભેગું થાય. કરો લો ડાયરો, ના થાય એવી રીતે. આ તો બધાને કહેવું હતું કે ભાઈ સમાજને અમુક જગ્યાએ હજે અમુક ગામડા છે અહીંયા હજે અન્યાય થાય જ છે, એટલે એ કે જણાવવા આવ્યા હોય એ તમારે સાંભળવાનું આવે. ઘરના માયક પકડીને ના મંડી જવાય ભાઈ. અને તમે તો એટલે બિજરાજભાઈ માયક ના આપ્યું યાર, ચિરાગભાઈ ના આપ્યું. હાજર હતા એ આપણા આગેવાનો વડીલો, એમના નામ ભારતી બાપુ, રાજુભાઈ સોલંકી, ચિરાગ ઝાલા, બિજરાજ સોલંકી, શૈલેષ મેર, પિન્ટુ કોળી, મયુર જમોડ, બળદેવ સોલંકી, વિજય બારૈયા, ધરમસિંહ દાપા, બાબુદાદા ભાલિયા. અને જે આમ ખાલી માયક હાથમાં પકડે પબ્લિકના હોકારા થાય એવા તમે માયક ન થાય પૂ. એટલે ખોટું તો લાગ્યું છે કાળુભાઈ જાંબુચા. તમને ત્યાં કદાચ મારા આ વિડીયોથી વાહમું લાગે ને તો 2-4 રોટલી વધારે ઉપાડી લેજો અને હોઈ જજો શાંતિથી. આ હરખો જવાબ કીધો તમને મેં. ન્યાય સંમેલન, મહાસંમેલન અને કર્યો તમે અહીંયા તમારું જ કર્યું બધું. 3 જણાએ, એક કાળુભાઈ જાંબુચા, કિશન મેર અને અશોક મામસી, આ 3 વ્યક્તિએ આખા સમાજના આગેવાનોનું અપમાન કર્યું બોલાવીને. મને એટલું દેખાય તો ભાઈ તમે 3 સાંભળો કે સમાજ ગાદીએ બેહારી શકે અને પાળી શકે, અને રાજકારણ તો કરતા જ નહીં સમાજના નામે મહેરબાની કરીને. માનતા હતા. હાલ ભાવનગર મહાસભા રાખવામાં આવી હતી. હવે વિચાર કરો કે આપણો આવડો મોટો કોઈ સમાજ હોય, આખા જિલ્લાની અંદર જો સમાજ આવી શકતો હોય, તો આપણું કહેવાનું એક જ છે કે આ કોરી સમાજને કે ભાઈ તમારા વિસ્તારના તમે તમારા વિસ્તારને થાન આપો, અને જે બીજેથી જે આગેવાન આવે એને તમે થાન દેતા નહોતા, તો બધાને બોલવાનો મોકો આપવો પડે. અને જે તમે આ રાજકારણ કરો છો ને એ તમારી આ રામલીલા હંકારી લઈ જાઓ. અને જેમ જીતુભાઈ વાઘાણીને જો ઘર ભેગો કરવાનો છે ને, અને તમે જે આ સમાજમાં ભાગલા પડવાની કરો ને સમાજના લોકો, એ બધી તમારી રામલીલા હંકારી લેજો. ન કે સમાજ જાગી ગયો હોય અને સમાજને ખબર જ છે કે આ રાજકીય સમયને નહોતું. અમને એવું ના માનો કે નથી ખબર, જેમ કે અમે ખાલી પગ મૂકવી તો અમને ખબર પડી જાય. એટલે સમાજમાં જે તમે ભાગલા પાડવાની વાત કરો ને એ તમારી સિસ્ટમ બંધ કરી દેજો. તમે એક વિચાર કરો, સમાજના જે આગેવાન આવ્યા હોય તમે એને સ્ટેજ ઉપર થાન ના દો તો આ કેવું યોગ્ય કહેવાય એ વિચાર કરો ને. શું સમાજ શું લેવા માટે આવે કે સમાજને અન્યાય થતો હોય ને એ ઊભો રહે. તો તમારા ભાવનગરના લોકોને તમે સ્ટેજ ઉપર બેવરાવો અને અન્ય બહારથી કોરી સમાજ આવે એને તમે એમ કહો કે અહીંયા બેસી જાઓ, તો પછી બધાને સરખા રાખવા પડે. તમારે સ્ટેજ ઉપર એવું કરવાનું હતું, સ્ટેજ ઉપર કોઈ નહીં, ખાલી ઋષિ બાપુ એક જ સ્ટેજ ઉપર. તો આ સમાજને ખાસ સંદેશો દેવાનું કારણ એક જ છે કે આટલું તમે જે રાજકીય કરો ને એ ભાઈ તમારી રામલીલા બંધ કરી લેજો. આ પશ્ચિમ વિધાનસભાની અંદર કોરી સમાજ નહીં, ઓર ગુજરાતની અંદર કોરી સમાજ જાગી ગયો. તમે જે સમાજની અંદર ભાગલા પાડવા નીકળ્યા હો ને એ તમારી રામલીલા હંકારી લેજો. જેમ કે સમાજને શું તમે માનો કે નહીં ખબર હોય, સમાજને બધી ખબર પડે. એટલે જે કરતા હોય એ કરો. અને તમે એમ કહો કે અમે રાજકારણ કરવા નથી આવ્યા, ભાઈ આ સભા રાજકારણ કરવા માટે જ તમારું હતું. અને આ અમને પહેલેથી જ ખબર હતી.
જેમ કે ખબર એનું કારણ છે કે સમાજને બધી ખબર પડે છે. એટલે તમે જે કરો ને કરો તમારા રીતે. આ ન્યાય સંમેલનની અંદર મહત્વની બાબત એ છે કે જેને આ કોળી સમાજ આખો ભેગો કર્યો, જે એક વ્યક્તિ નવનીત બાલદિયા કે તેને ન્યાય અપાવવા માટે સમાજને ભેગો કરવામાં આવ્યો, સમાજ સતત એના માટે લડી રહ્યો હતો. એ વ્યક્તિ જે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી, આ બંને ધારાસભ્યો અને બંને કોળી સમાજના આગેવાન છે અને તેમની જ અવગણના છે તે કરવામાં આવી. આ ન્યાય સંમેલનમાં ના હીરા સોલંકી આવ્યા કે ના પરસોત્તમ સોલંકી આવ્યા. અને કદાચ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ હીરા સોલંકી પહેલેથી જ પારખી ગયા હતા કે આ ન્યાય સંમેલન હવે કોઈ મતલબ વગરનું છે. કારણ કે ન્યાય સંમેલનના આગલા જ દિવસે હીરા સોલંકીનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું કે જે ન્યાય જોતો હતો તે ન્યાય મળી ગયો છે, જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તો હવે આ ન્યાય સંમેલનનો મતલબ શું? ખુદ હીરા સોલંકી આવું કહી રહ્યા હતા. ત્યારે સવાલ એ જ ઉભા થાય છે કે આજે આટલા મોટા પ્રમાણમાં ન્યાય સંમેલન ભેગું કરવામાં આવ્યું, આટલા મોટા પ્રમાણમાં કોળી સમાજના લોકોને ભેગા કરવામાં આવ્યા, કોળી સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા, તે આગેવાનોમાં પણ ક્યાંક ભેદભાવ છે તે રાખવામાં આવ્યો. ત્યારે આ ન્યાય સંમેલન શેના માટે બોલાવવામાં આવ્યું? આ ન્યાય સંમેલનનો મતલબ શું રહ્યો? કારણ કે ન્યાય સંમેલનની અંદર માત્ર ગણીને 2 થી 4 લોકો બોલવા માટે ઉભા થયા અને આખા ન્યાય સંમેલનમાં માત્ર ડાયરો જ કરવામાં આવ્યો. તો શું ડાયરો સાંભળવા માટે લોકોને બોલાવવામાં આવ્યા હતા? કોળી સમાજના લોકો આજે આ સવાલ છે તે ઉભા કરી રહ્યા છે. ત્યારે અહીંયા મોટો સવાલ એ જ છે કે આ ન્યાય સંમેલન બોલાવવા પાછળનો મતલબ શું? આજે આ ખર્ચા થયા તે ખર્ચાનો મતલબ શું? ન્યાય મળ્યા પછી પણ આ રીતે ન્યાય સંમેલન બોલાયું તો તેનું કારણ શું નીકળ્યું? તમે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.